કે ઘરને આંગણે દીકરી એટલે જેની વાણી, જેના વર્તન અને જેના વ્યવહારની અંદર મર્યાદા હોય, જેણે જાહેરની અંદર કેવું વસ્ત્ર પહેરાય અને કેટલા સુધીના શરીર ઢંકાય આવું વસ્ત્ર પહેરાય, ઘરને આંગણે આવેલા મહેમાનોનું કે વડીલોનું કેવું માન જળવાય, આવી એને ખબર પડતી હોય ને તો એમ કહેવાય કે મારે ઘરે લક્ષ્મીનો અવતાર, મારે ઘરે દીકરીનો અવતાર. બાકી તમારે મારા ફોનની અંદર રિંગટોન હોય તો એને દીકરી આદર્શ દીકરી ન કહેવાય. અને બહુ એની એક ટૂંકીને એક નાનકડી દીકરી આદર્શ કોને કહેવાય, મારી એની વાત અહીંયા દીકરીઓ બેઠી છે ને એટલે કરવી છે. કે પિઠ્ઠલ પર કેરાળા બાજુમાં જ્યારે અંગ્રેજો ભારતની અંદર હતા ત્યારની એક વાત છે. અને ત્યારે 12 વર્ષની દીકરી પોતાની બહેનપણીઓની સાથે પાણી ભરીને બહાર આવતી હોય, નદીની બહાર આવતી હોય, ત્યારે એક અંગ્રેજ અધિકારીની નજર એની ઉપર પડે એટલે દીકરીનું બાવડું ઝાલે ને એમ કે મારે તારી સાથે લગ્ન કરવા છે. એટલે દીકરી છે પોતાના માથા ઉપર 15 લીટર ભરેલી ગોળી છે એને નાખે, એને બારી કાઢે છે અને ઓલા અંગ્રેજ અધિકારીની માથા ઉપર મારે છે અને એ બેભાન કરી દે છે. એ દીકરી છે એ ઘરે આવે છે, એક ખૂણામાં બેસી બેસી રડે છે ને એના બાપુને એમ કહે છે, બાપુ હવે મારાથી નહીં જીવાય. એટલે એના બાપુ પૂછે છે, બેટા કેમ નહીં જીવાય? એટલે ત્યારે એ દીકરી એવું કહે છે કે પેલો અંગ્રેજ અધિકારી છે ને એને મારો બાવડું પકડ્યું છે, એને મારો હાથ પકડ્યો છે, એટલે તમે એમ કરો મારા શક પણ તમે નક્કી કરી નાખ્યા છે, એટલે તમે એને સંદેશો મોકલાવો. જો એના કાંડાની અંદર તાકાત હોય તો એ એમ કરે કે આવે અને આ અંગ્રેજ અધિકારીનું માથું છે એ ધડથી અલગ કરી નાખે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડવા આવે. અને જો આ ન હોય ને તો મને એને કેવું ઝેર કટોરો આપીને મને પાઈ દે, મારાથી જીવાય નહીં, કારણ કે કોઈ પર પુરુષે મારો સ્પર્શ કર્યો છે. અને ઇતિહાસ સાક્ષી છે કે એ 17 વર્ષનો નાનકો એની જેની સાથે સગપણ થયા હતા એ દીકરો આવે છે, એ અંગ્રેજ અધિકારીને મારે છે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે છે અને પછી આ દીકરીને ઓઢાડે છે. મારે તમને એ કહેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પર પુરુષ મારો હાથ પકડે તો મારાથી જીવાય નહીં. આજે આપણે આંગણે 22 વર્ષની દીકરીઓ હોય એ ન ખબર પડે.